તે આપણે જે 12.1માં જે બીજો પ્રશ્ન આપેલો છે એ કરીએ છીએ. શું છે? સાદુરૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. બરોબર, એટલે આપણે છેલ્લે જે જવાબ આવે એને વધારે આપણે એનું સાદુરૂપ નથી આપવાનું, ખાલી ધન ઘાતાંક સ્વરૂપમાં દર્શાવી શકાય એટલું જ પરિણામ લાવવાનું છે. બરોબર, એમાં પહેલો પ્રશ્ન શું છે? -4ની કેટલી ઘાત છે? 5 ભાગાકારમાં -4ની 8 ઘાત. બરોબર, હવે શું છે? ભાગાકાર છે તો આપણે ભાગાકાર કરીએ. -4ની 5 ઘાત ભાગ્યા -4ની 8 ઘાત. બરોબર, હવે શું થાય? માઇનસ માઇનસ તો કટ થઈ જાય, તેથી 4ની 5 ઘાત ભાગાકારમાં 4ની 8 ઘાત. બરોબર, હવે શું ભાગાકારનો નિયમ કહે છે કે જો ભાગાકારમાં હોય અને એનો આધાર સરખો હોય, ઘાત અલગ હોય તો શું થાય? એનો ઓછાકાર થાય. તો અહીંયા શું થાય? જવાબ 4ને 5 ઘાત ઓછા 8. બરોબર, તેથી અહીંયા આપણે કયું સૂત્ર વાપર્યું? એની એમ ઘાત ભાગાકારમાં એની એન ઘાત. તેથી જવાબ શું આવે? એની એમ ઓછા એન ઘાત. બરોબર, તો અહીંયા શું થાય? -3 થાય, 4ની -3 ઘાત. બસ, આપણે આટલું જ ખાલી સાદુરૂપ આપવાનું છે, આનાથી આગળ સાદુરૂપ આપવાનું નથી.